અને કઈ દિશામાં એનો ધૂળો જાય બરાબર. એ ધૂળા પર એનું વરાય નીકળે. એટલે આજે થોડો ઉત્તર દિશામાં ઝાટકો તો વાગ્યો બરાબર. પણ તરત પૂર્વ દિશામાં ફરી ગયો પવન. એટલે આવતી વરસ અમુક ખેતી માટે સારું સારું એમ અને ને. આ માણસો માટે સારું, રોગ શોક બધું ઓછો રહે. એટલે મહેશ ભેણું લઈશું લઈને છે हमें लिखा है खुद को ओटीपी की तरह बनाओ हाँ। कि खुद को ओटीपी की तरह बनाओ, आपका कोई दोबारा इस्तेमाल ना कर सके। વાહ 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 વાહ. દાદા આપણો હોય ઊભું રહેવાનું મહત્વ. શેકારો લઈએ, બીજો કોઈ મહત્વ નહીં. તો ભાઈ ચાલો નોકરી નીકળીએ. બરાબર ડ્રાઈવર નહીં લાગતા. તો ભાઈ પહેલા આપણે આજે ઊંઝા આવીને પછી બજારનો માલ નીકાળ્યો. ટોટલી બધું જ બતાવો ભાઈ કોને કેટલો વિડીયો જોયાનું છે. આ ભાઈના વિડીયો ભાઈ જોવો નહીં અને ગિફ્ટ લેવી હે. ભાઈ હેઠળ જો તમે મને લઈ જાઓ ને યાર. મહેરબાની કરીએ એટલે તો થેન્ક યુ યાર. हमारे साथ હું ભાઈ બેજો ના ભાઈ તું પકોડી ખવડાવી તો મારે આપવું જ નહીં. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો એ બધા મજા મોજ હશો. તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 99મો. ટિફિનું બનાવ્યું બેબી હેડજી. આય હું રોટલો બનાવ્યો અને ટિફિનમાં બધું ડુંગળીનું બનાવ્યું. તો ચાલો ભાઈ આપણે ચા પી લઈએ. ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે. તો ચાલો મળીએ થોડા આગળ. ગમે તે થાય યાર ભાઈ, મને દૂધ વગર નહીં ચાલતું. ચામાં દૂધ જોવો જ છે મારા. દૂધ વગર નહીં મજા આવતી યાર ચા પીવાની. હું તો ભાઈ રાતે મારા દૂધ ખાવા જવા ગમે તે આપણે અમારા ભેંસને દોવા ના દીધું હોય ને તો બાજુના ઘેરથી લેતા આવવાનું પણ દૂધ ખાવાનું યાર. દૂધ વગર મજા નહીં આવતી. આપણને દૂધ બહુ ભાવે. કોઈ નહીં બા, તમે જો. હા કોઈ નવરું જ નહીં. તમે જો ઘેર હોતી હું નોકરી જાઉં, આપણા દુકાન જોઈ મોમાં પોણી વળ્યું. એટલે દુકાને જોઈ લઈએ લે. તો ભાઈ ચાલો નોકરી નીકળીએ. બરાબર ડ્રાઈવર નહીં લાગતા. તો અત્યારે આપણે ગણપતિ દાદાના પહેલાં દર્શન કરવા આવ્યા. દર્શન કરીને હવે નીકળીશું નોકરી જવા માટે. તો ચાલો મળીએ. તો ભાઈ પહેલાં આપણે આજે ઊંઝા આવીને પછી બજારનો માલ નીકાળ્યો. અને જેમ આપણે ડેલી બજારનો રૂટ કરવા માટે નીકળીએ છીએ એમ આજે પણ નીકળ્યા હતા. અને હજુ તો આગળ જવાનું છે મેડિસિન સપ્લાય કરવા માટે. અને આજનો દિવસ આપણો કેવો જાય છે જોતા રહેજો. ચાલો મળીએ થોડા આગળ. અત્યારે તો વાગ્યા છે સવારના 10:30 જેવા વાગ્યા છે. તો ચાલો. તો ભાઈ આપણે બપોરે જમ્યા. બપોરે જમીને આપણે એજન્સીમાં કામકાજ કર્યું અને અત્યારે સાંજે આપણે 6 વાગે બિલ આપવા માટે જઈ રહ્યા છીએ. જે પણ હોસ્પિટલ મેડિકલે આપણે માલ આપીએ છીએ ત્યાં વીકલીમાં એકવાર બિલ આપવાના હોય છે. એટલે હું અત્યારે જઈ રહ્યો છું બિલ આપવા માટે. તો ભાઈ વિડીયો કદી જોવો નહીં ને આ ભાઈ કે મને ગિફ્ટ આલો. ભાઈ યાર મહેરબાની કરીને યાર વિડીયો જોતા ના હોય, ખાલી કમેન્ટ કરવા આવતા હોય ને તો આવતા નહીં. કેમ કહો મારા અંદર બધું જ બતાવો. અંદર હું બધું ચેક કરું. અંદર ટોટલી બધું જ બતાવો ભાઈ કોને કેટલો વિડીયો જોયાનું છે. આ ભાઈના વિડીયો ભાઈ જોવો નહીં અને ગિફ્ટ લેવી હે. ભાઈ હેઠળ જો તમે મને લઈ જાઓ ને યાર. મહેરબાની કરીએ એટલે તો થેન્ક યુ યાર. हमारे साथ પકોડી ખવડાવી હું ભાઈ બેજો ના ભાઈ તું પકોડી ખવડાવી તો મારે આપવું જ નહીં. એના ભાઈ તો કોઈ નહીં ખવડાવી. ના એવી એક તો વળી હેઠળ જોઈ નહીં મેં ભાઈ મેં બેવાન કીધું તો મન કી પકોડી ખવડાવી પડી. બેસ કરે હેડકી મોડું થાય. તને ખબર નહીં ઉભો રહી જલે હો બેવા દે છે ને. શું કરી ભાઈ
वीडियो पोस्ट करूँ हूँ તારી લે, મસ્ત shift ગાડી વિડીયો આવે. બનાવો લે फॉर्च्यूनर आई जना थी नो ઉભા રહેજો ભાઈ ऊपर जा તો ભાઈ મહેશભાઈ ને અલે મહેશ બોર્ડ અંદર મેળ દીધું ऊपर ही ना આપણા ભાઈની ભાઈ વર્કર દુકાન જો ગોગા ઇમિટેશન आवाज होली का दांड है ચોગણ અલે હોલી 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 એ बता दुख हमारा ભાઈ મને તો યાર ખબર જ નથી આમ તો બધા ના નતા પાડતા કે આજ નહીં આજે હો? કાલે પડતો કલર કલર એ નહીં આજે હતી હોળી ભાઈ આ તો બધા યાર આજ હોળી પકતા એટલે ભાઈ આજ બધા દુકાનો બંધ કરીને ભાઈ હેડી નીકળે એટલે ભાઈ આપણે નીકળ્યા આજથી થોડા વહેલા એટલે ચાલો ભાઈ સીધા ગોમમાં જઈને મળીએ એટલે મહેશ ભેણો લઈશું લેને છે में लिखा है खुद को ओटीपी की तरह बनाओ हाँ। कि खुद को ओटीपी की तरह बनाओ आपका कोई दोबारा इस्तेमाल ना कर सके वाह 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 खुद को ओटीपी की तरह बनाओ वाह वाह के खुद को ओटीपी की तरह बनाओ कि कोई दूसरा आपको फिर से इस्तेमाल कर ना सके દાદા આપણો હોય ઊભું રહેવાનું મહત્વ શેકારો લઈએ બીજું કોઈ મહત્વ નહીં તમારું કેવું કહો ना पड़िए હા? તમારું કહેવાનો મતલબ ના ના એવું નહીં હા આ તો કે મહત્વ હોય મહત્વ બધું તમે શેકારો લ્યો એમાં પપ્પાએ કીધું એટલે કે મોટો ખબર હોય આ બૈડો શેકવાનો એટલે તકલીફ ના થાય પહેલે પહેલે ના કાઢ્યું એવું હોય? ગોળ ગોળ ફરી પીપળુ કાકા બોલો કે યાર बीमार ना पड़िए भाई એવું હોય તો ભાઈ બધાનું અહીંયા મોટાનું એવું કેવું છે કે હોલિકા દહન થતી હોય તો આપણે ઊભા રહીએ તો બીમાર ના પડીએ ને બીમારી શરીરમાં ના આવે ભાઈ ચઢો ના દુખો કેળે ના દુખી એમ ને ये का काम करो જબરું હો ભાઈ પહેલાંનું બધું બૈડો શેકીએ એટલે કેડો ના દુખો યા મોટા હા લેવો જોઈએ એનાથી તમારું શરીર કાચું પાકું થાય એટલે તમને કોઈ રોગ આ ને તે ખતવી જાય રો- 12 મહિના એટલે હોલિકા દહન થતી હોય એનો શેકારો લે થતી હોય એને- શેકારો સારો એમ ને હા શેકારો સારો સારો એટલે આપણા શરીર માટે હા, હા. સારામાં સારો બરાબર આ એમ દવા એક જાતની એવું એમ હા આ વૈજ્ઞાનિક દવા બરાબર. આપણી. અને હમણાં એનાથી તમે- કાચા પાકા કરો ને હા એટલે એનાથી તમને સ્વાસ્થ્ય માટે સારું બરાબર અને આપણે હમણાં તમે આ પવનની વાત જ્યારે કરી હોળી પ્રગટાવવાની એ વખત તરત હા કઈ દિશામાં પવન અને કઈ દિશામાં એનો ધૂળો જાય બરાબર. એ ધૂળા પર એનું વરે નીકળે એટલે આજે થોડો ઉત્તર દિશામાં ઝાટકો તો વાગ્યો બરાબર. પણ તરત પૂર્વ દિશામાં ફરી ગયો પવન એટલે આવતી વરે અમુક ખેતી માટે સારું સારું એમ અને ને આ માણસો માટે સારું રોગ ફોગ બધું ઓછો રહે હા બસ આ તમને માહિતી બરાબર અમારી તો ભાઈ દાદાનું એમ કેવું છે હસમુખ કાકા કે હોળી પ્રગટાય એના પછી જે ધૂણો જાય ને એના ઉપરથી નક્કી થાય કે તમારે વર્ષ ફળ એટલે આમ આપણો ગણપતિ દાદાને શુકન કરી એ રીતના જ ને બરાબર વર્ષમાં કે ખેતીવાડી ને એ રીતનું કઈ રીતનું રહે અને એનો તમે શેકારો લો ને જે હોલિકા પ્રગટાઈ હોય તેનો તમે શેકારો લો ને ભાઈ તો એનાથી તમારા શરીરમાં કોઈ રોગચાળો ના થાય એવું કેવું ને દાદા તમારું આપણા શરીરની અંદર રોગચાળો નથી હા હા શરીર માટે સારું ભાઈ એટલે આપણે છે દરેકને 3 વટા તો મારવા પડે વાલમિયા બ્રધર નાના બાળકો તો જે 12 મહિનાની અંદર જન્મેલ બાળક હોય એની પછી એને મારવું પડે બરાબર એ કાચું પાકું કરવું પડે તો આપણે રાતે નોકરીથી ઘરે આવીને જમ્યા અને અત્યારે તો આપણે રાત્રે તો આપણે ઊંઘી ગયા હતા અત્યારે સવારે વહેલા ઉઠ્યા છીએ વિડીયો એડિટિંગ કરવા માટે અને મિત્રો આપણા ગિફ્ટનું એ રીતનું છે કે તમે મારું વિડીયો પૂરું જોશો મારા અંદર બધું જ બતાવે છે ભાઈ મેં એ રીતના કરેલું છે કે જે મારા વિડીયો પૂરા જોશે અને પછી કમેન્ટ કરશે અને જેને મારા વિડીયો ગમે છે ભાઈ
એ જ મારા વિડીયો જુઓ, એ જ કમેન્ટ કરો. કેમ કે તમે ખાલી કમેન્ટ કરીને આવીને જતા રહેશો એ રીતનું નહીં થાય. કેમ કે ભાઈ મારા અંદર બધું જ બતાવે છે. તમને મારા વિડીયો ગમે છે તો જ તમે મારા વિડીયો જુઓ. હું જોરે જબરેથી એ રીતના તમારે ખાલી કમેન્ટ કરવા આવતા હોય તો ભાઈ પ્લીઝ એ રીતના ના કરો. તો અંદર બધું બતાવે છે ભાઈ કે કયા વ્યક્તિએ કેટલો વિડીયો જોયો ને બધું જ બતાવે છે ભાઈ. તો એ રીતના ના કરો, ખાલી કમેન્ટ કરવા ના આવો. પણ એ રીતના તમારું અંદર નામ આવે જ નહીં ભાઈ. તો જે મારા ડેલી વિડીયો જોવે છે, જેને ગમે છે એ કમેન્ટ કરો. દિલથી મારા વિડીયો જોવે છે એમાંથી ગમે તે કોઈ લકી વિનર હું ચૂઝ કરી અને ગિફ્ટ આપે ભાઈ. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને આપણો વિડીયો જોઈને દિલથી આભાર. તો બાય બાય, મળીએ 100મા દિવસે ભાઈ. 99 દિવસ તો થઈ ગયા ભાઈ. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ.